મિત્રો, ઇન્ડિયા પોસ્ટ દ્વારા 21,413 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જે મિત્રો પરીક્ષા આપ્યા વિના જ ઇન્ડિયા પોસ્ટમાં સર્વિસ કરવા ઈચ્છતા હોય તેઓ માટે એક અત્યંત સુવર્ણ મોકો છે. મિત્રો, વર્ષ 2025 માટે ગ્રામીણ ડાક સેવક GDSની જગ્યાઓ 21,413 એ ભરવા માટેની મોટી ભરતી પ્રક્રિયાની જાહેરાત ઇન્ડિયા પોસ્ટ દ્વારા કરવામાં આવી છે. તો ચાલો જોઈએ આની સંપૂર્ણ વિગત. મિત્રો, હું છું અગ્રવર કિરણકુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશન પર આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ચાલો જોઈએ આ વિગતવાર. પોસ્ટલ વિભાગમાં સેવા આપવાની અને સરકારી નોકરી મેળવવાની તક શોધી રહેલા વ્યક્તિઓ માટે આ એક સોનેરી તક છે. મિત્રો, અરજી કરવાની પ્રક્રિયા 10 ફેબ્રુઆરી 2025થી શરૂ થઈ ગઈ છે અને 3 માર્ચ 2025 સુધી ચાલુ રહેશે, જેમાં પાત્રતા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. મિત્રો, GDS પદો માટે ભારતભરના 23 પોસ્ટલ સર્કલ છે એની અંદર આ ભરતી કરવામાં આવશે, જેમાં ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત વગેરે જેવા વિવિધ રાજ્યોમાં નોકરીની તકો મળશે. ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2025 અંતર્ગત વિવિધ પદો માટે ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે, જેમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે BPM, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે ABPM અને ડાક સેવકની ભરતી કરવાની છે. ચાલો જોઈએ ભરતી પ્રક્રિયા અંગેની મુખ્ય વિગતો શું છે. તો ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2025 માટેની સત્તાવાર જાહેરાતમાં પાત્રતા માપદંડ, અરજી પ્રક્રિયા અને પગારની વિગતો આપવામાં આવી છે. જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેઓએ ઇન્ડિયા પોસ્ટ GDS online.government.in એવું ટાઈપ કરવાનું છે અને ત્યાં જઈને ઓનલાઈન અરજી કરવાની છે. આ અરજી પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓનલાઈન છે અને છેલ્લી તારીખ 3 માર્ચ 2025 છે. એની પહેલાં તમારે અરજી કરવાની રહેશે. શું છે આની પાત્રતા માપદંડ? તો કે ઉમેદવારોને માન્ય બોર્ડમાંથી 10મી પરીક્ષા પાસ કરેલી હોવી આવશ્યક છે. એટલે કે 10મું ધોરણ પાસ હોય એ આની અંદર અરજી કરી શકે છે અને એનાથી વધારે અભ્યાસ કરેલા હોય એ પણ અરજી કરી શકે છે, પણ ઓછામાં ઓછું 10મું ધોરણ પાસ હોવું જોઈએ. ઉમેદવારોની વય મર્યાદા છે 3 માર્ચ 2025ની સ્થિતિએ 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારો માટે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. જે રીતે જે અનામત વર્ગના ઉમેદવારોને છૂટછાટ મળે છે એ રીતે એમને મળશે. અરજી ફી 100 રૂપિયા છે, પરંતુ મહિલાઓ માટે, SC ST વર્ગના ઉમેદવારો માટે, દિવ્યાંગ એટલે કે PWD ઉમેદવારો માટે અને ટ્રાન્સ વુમન માટે કોઈ પણ પ્રકારની ફી આપવાની રહેશે નહીં. એટલે એને કોઈ 100 રૂપિયા પણ ફી ભરવાની નથી. હવે કેવા હશે પગાર અને ભથ્થા? તો GDS પદ માટે પગાર અને ભથ્થા આ પ્રમાણે છે કે ચોક્કસ શરતોના આધારે પસંદ થયેલા ઉમેદવારોને ટાઈમ રિલેટેડ કન્ટિન્યુટી એલાઉન્સ TRCA મુજબ પગાર મળશે, જેમાં દર વર્ષે 3% વધારો થશે. GDS કર્મચારીઓને ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા મોંઘવારી ભથ્થા ઉપરાંત GDS ગ્રેચ્યુટી, સર્વિસ ડિસ્ચાર્જ બેનિફિટ સ્કીમ કે જે નેશનલ પેન્શન સિસ્ટમ સમાન છે અને અન્ય સમાજ સુરક્ષા લાભો પણ મળવાપાત્ર છે. મિત્રો, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર BPMના પદ માટે પ્રારંભિક પગાર ₹12,000થી શરૂ કરીને 29,380 સુધી રહેશે. આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ABPM અને ડાક સેવક માટે પગાર ₹10,000થી શરૂ કરીને 24,470ની વચ્ચે રહેશે. ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2025 માટે અરજી કેવી રીતે કરવી? મિત્રો, ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી માટે તમારે India Post GDS online.government.in પર જવાનું છે.
ત્યાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે અને ઓનલાઈન અરજી તમારે કરવાની છે. વેબસાઇટ ઉપર તમારે ભરતીની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. પાત્રતા માપદંડ અને સત્તાવાર નોટિફિકેશન પણ તમને આ વેબસાઇટ ઉપરથી મળી રહેશે. 3 માર્ચ 2025 પહેલાં રજિસ્ટ્રેશન પૂર્ણ કરીને તમારે અરજી સબમિટ કરવાની રહેશે. એટલે કે જેમ બને તેમ વહેલા તમારે અરજી કરી દેવી જોઈએ. છેલ્લા દિવસની રાહ જોઈને બેસી રહેવું જોઈએ નહીં. ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2025 એ દેશભરના નોકરી શોધી રહેલા લોકો માટે એક મહત્વપૂર્ણ તક છે. પાત્ર ઉમેદવારો માટે આ એક સરકારી અને પ્રતિષ્ઠિત ક્ષેત્રમાં સ્થિર નોકરી મેળવવાની ઉત્તમ તક છે. મિત્રો, હું આની એક લિંક પણ તમને આ વિડીયોના અંતે ડિસ્ક્રિપ્શનમાં આપીશ, જેના દ્વારા તમે સીધી જ અરજી કરી શકશો. હવે જોઈએ આપણે અન્ય વધારાની નોંધણી માટેની શું સૂચનાઓ આપવામાં આવેલી છે તે. તમે જશો આ સાઇટ ઉપર તો ત્યાં તમને જોવા મળશે. અંગ્રેજીમાં છે, પરંતુ એનું અહીં ગુજરાતી ટ્રાન્સલેશન હું અહીં તમને આપું છું. નોંધણી કરતી વખતે તમારે શું ધ્યાન રાખવાનું છે? ઉમેદવારોને નોંધણી કરતા પહેલાં તેની પાત્રતા સુનિશ્ચિત કરવા માટે વિનંતી કરવામાં આવે છે. ઓનલાઈન અરજી કરવા માટે નોંધણી કરવી ફરજિયાત, એટલે કે રજિસ્ટ્રેશન નંબર આપણો રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. પછી નોંધણી દરમિયાન તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારું ખાસ હોવું જોઈએ અને માન્યતા માટે તમારે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર બંનેની જરૂર પડશે, એટલે એ તો તમારે ખાસ હોવા જ જોઈએ. નોંધણી માટે આપેલા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર OTP મોકલવામાં આવશે અને OTP દાખલ કર્યા વિના નોંધણી શક્ય બનશે નહીં. ઉમેદવારોને નીચે જણાવેલા મૂળભૂત વિગતો દાખલ કરવી જરૂરી છે, જેમાં મોબાઈલ નંબર છે જે 10 અંકનો માન્ય મોબાઈલ નંબર દાખલ કરવો જરૂરી છે. ઈમેલ આઈડી માન્ય ઈમેલ આઈડી દાખલ કરવી જરૂરી છે. ઉમેદવારે માન્ય મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પૂરી પાડવી પડશે, જેના માધ્યમથી આખી ભરતી પ્રક્રિયા દરમિયાન સંપર્ક કરવામાં આવશે. નોંધણી દરમિયાન આપેલા મોબાઈલ નંબર અને ઈમેલ બદલવા માટે કોઈ વિકલ્પ ઉપલબ્ધ નહીં હોય. એટલે કે તમારે એક વખત મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપી દીધા પછી તમે એમાં ફેરફાર કરી શકશો નહીં. ઉમેદવારનું નામ માધ્યમિક શાળાની માર્કશીટ મુજબ દાખલ કરવું પડશે. 10મા ધોરણની જે માર્કશીટ હોય એ પ્રમાણે તમારે તમારું નામ, પિતા અથવા તો માતાનું નામ પણ માધ્યમિક શાળાની માર્કશીટ મુજબ દાખલ કરવું પડશે. જન્મ તારીખ પણ માધ્યમિક શાળાની માર્કશીટ મુજબ દાખલ કરવી પડશે. લિંગ માટે પુરુષ હોય, સ્ત્રી હોય અથવા ટ્રાન્સજેન્ડર જે હોય તે પસંદ કરવું પડશે. જો તમે ટ્રાન્સજેન્ડર પસંદ કરશો તો વધારાનો વિકલ્પ ખુલશે અને ત્યારબાદ જે કાંઈ માહિતી માંગેલી હોય એ તમારે રજૂ કરવાની રહેશે. જાતિના પ્રમાણપત્ર માટે જાતિ પ્રમાણપત્ર મુજબ પસંદ કરવાની રહેશે. જે પોસ્ટલ સર્કલમાંથી 10મી પાસ કરી છે, એટલે કે રાજ્ય અનુસાર તમારે યોગ્ય પોસ્ટલ સર્કલ પસંદ કરવું પડશે. તો આપણે ગુજરાતના ઉમેદવારો છીએ તો આપણે ગુજરાત સર્કલ પસંદ કરવાનું રહેશે. તમારું સર્કલ જાણો એ નામનું જે પેજ ખુલશે એની ઉપર તમારે ક્લિક કરીને લિંક કરીને રાજ્ય અને સર્કલની યાદી જોઈ શકાશે. 10મી પાસ કરવાનું વર્ષ, જો 10મી પાસ છે તો તેનું વર્ષ દાખલ કરવું. 10મું ધોરણ પાસ હોય તો કયા વર્ષે પાસ કરેલ છે તમારે જણાવવાનું છે. આધાર નંબર 12 અંકનો અનન્ય આધાર નંબર દાખલ કરવાનો રહેશે, એટલે આપણો આધાર કાર્ડ છે એનો નંબર. પછી શું તમે અપંગ વ્યક્તિ છો? હા અથવા ના પસંદ કરવું. હોય તો હા, ન હોય તો ના પસંદ કરવું. હા પસંદ કરશો તો વધારાની વિગત ખુલશે, એ તમારે યોગ્ય રીતે ભરવાની રહેશે. પછી 10મી ક્લાસ 10મીમાં ધોરણ 10માં તમે જે ભાષા ભણેલી છે એ ભાષા પસંદ કરવાની રહેશે, ગુજરાતી હોય એ રીતે. શું તમે નોકરીમાં છો? હા અથવા ના પસંદ કરવું. જો તમે હાલ નોકરી કરતા હો તો હા અને ન કરતા હોય તો ના. જો તમે હાલ નોકરી કરતા હોય એવું પસંદ કરશો, હા પસંદ કરશો તો માલિકનો NOC છે એવો વિકલ્પ ખુલશે. એટલે કે જે જગ્યાએ તમે નોકરી કરતા હો એનું તમારે NOC લાવવાનું રહેશે અને ત્યારબાદ એને અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ ફોટો અપલોડ કરવાનો છે. ફોટો અપલોડ કરવા માટે તમારે JPG અથવા તો JPEG ફોર્મેટમાં 50 KB કરતાં વધુ ન હોવો જોઈએ એવો ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે. સહી માટે
એ પણ જેપીજી અથવા તો જેપીઈજીમાં ફોર્મેટમાં 20 KB કરતાં વધારે ન હોવી જોઈએ એવી તમારી સહી અપલોડ કરવાની રહેશે. અગત્યની નોંધ એ છે કે નોંધણીમાં બધા જ જરૂરી ફિલ્ડ ભરવા જરૂરી છે. એમાં જેટલી જરૂરી વિગત હોય એ બધી જ વિગત ફરજિયાત તમારે ભરવી પડશે. જો કોઈ ફેરફાર જરૂરી હોય તો સબમિટ કરતાં પહેલાં ફેરફારો કરી શકાય છે. નોંધણી સબમિટ કર્યા પછી કોઈ ફેરફાર શક્ય રહેશે નહીં. એક વખત સબમિટ કર્યા બાદ તમે એમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં કરી શકો. જો ઉમેદવાર પસંદગી પામે તો PWD પ્રમાણપત્ર આપવું ફરજિયાત રહેશે. એટલે કે જે લોકોએ PWD માટે અરજી કરેલી હોય તો એને એ પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત છે. અને દરેક ઉમેદવાર માત્ર એક જ વખત નોંધણી કરી શકશે અને એક જ ઉમેદવાર દ્વારા અલગ અલગ માહિતી દાખલ કરીને નવી નોંધણી કરવી તે ડુપ્લિકેટ ગણાશે અને રદ કરવામાં આવશે. એટલે કે માત્ર તમે એક જ વખત તમારી અરજી કરી શકશો. જો નોંધણી દરમિયાન ખોટી માહિતી આપવામાં આવશે તો ઉમેદવારી રદ કરવામાં આવશે. હવે આપણે જોઈએ ફી અંગેની સૂચના. ઉમેદવારોએ ફી ચૂકવતા પહેલાં તેમની પાત્રતા સુનિશ્ચિત કરવી જોઈએ, કારણ કે એકવાર ચૂકવેલી ફી પરત કરવામાં આવશે નહીં. ઓનલાઈન અરજી સબમિટ કરવા માટે ઉમેદવારને માત્ર 100 રૂપિયા જ ફી ચૂકવવાની રહેશે. ત્યારબાદ તમામ મહિલા અથવા તો ટ્રાન્સ મહિલા ઉમેદવારો અને SC/ST શ્રેણીના તમામ ઉમેદવારોને ફી ચૂકવવાની જરૂર રહેશે નહીં. ફી ચૂકવણી માત્ર એક જ પોર્ટલ દ્વારા ઓનલાઈન થઈ શકે છે અને ચૂકવણી માટે સ્વીકારવામાં આવતી પદ્ધતિ. કઈ રીતે તમે ઓનલાઈન ફી ચૂકવી શકશો? તો માન્ય ક્રેડિટ અથવા તો ડેબિટ કાર્ડ દ્વારા, નેટ બેન્કિંગ દ્વારા અથવા તો UPI દ્વારા. અને ફી સિવાય પેમેન્ટ ગેટવે ચાર્જ ઉમેદવારોને ચૂકવવાનો રહેશે. એટલે કે એ સિવાયનો જે કંઈ પણ ચાર્જ થાય 100 રૂપિયા સિવાયનો એ પણ ઉમેદવારે પોતે જ ચૂકવવાનો રહેશે. નોંધણી નંબર ફરજિયાત છે અને જે ઉમેદવારોએ ફી ચૂકવી હોય તેઓએ ઓનલાઈન અરજી સબમિટ કર્યા પછી ફી ઓનલાઈન ચૂકવવી પડશે. ફી ચૂકવણી વગર સબમિટ કરાયેલ અરજી માન્ય ગણાશે નહીં. હવે આપણે જોઈએ અરજી પ્રક્રિયા માટે ઉમેદવારોએ શું વિગતો ભરવી પડશે, એટલે કે એને કઈ કાળજી રાખવાની રહેશે. તો ઉમેદવારોએ અરજી કરતી વખતે હાલનું સરનામું અને કાયમી સરનામું નોંધવાનું છે. SSCમાં 10મા ધોરણના ગુણ, ગ્રેડ અને પોઈન્ટ સહિત નોંધ કરવાની છે. પોતે કઈ જગ્યાએ નોકરી કરવા ઈચ્છે છે, સ્થળ પસંદગી એ પણ તમારે ચોઇસ ઓફ પ્રેફરન્સીસ કરવાની રહેશે. ઉમેદવારોએ ખાતરી કરવી કે તેમણે માન્ય હાલનું અને કાયમી સરનામું દાખલ કર્યું છે, કારણ કે પસંદગી થયા પછી આગળનો સંપર્ક આપેલા સરનામા પર કરવામાં આવશે. અને SSCના માર્કશીટ મુજબ જ તમારે ગુણ, ગ્રેડ અને પોઈન્ટ દાખલ કરવાના રહેશે. જો તેમાં કોઈ અસંગતતા જોવા મળશે તો ઉમેદવારી રદ કરવામાં આવશે. ઉમેદવાર માત્ર એક જ વિભાગ એટલે કે ડિવિઝનમાં અને એક જ સર્કલમાં અરજી કરી શકે. અરજી સબમિટ કરતા પહેલા ઉમેદવારે પસંદગીઓ સારી રીતે પસંદ કરવી. પસંદગીઓ ઉમેદવારની પાત્રતા એટલે કે ઉંમર, જાતિ, અપંગતા, 10મીમાં ભણેલી સ્થાનિક ભાષા વગેરે મુજબ દર્શાવવામાં આવશે. અરજી પ્રક્રિયા દરમિયાન સાચી માહિતી જ આપવી પડશે. જો કોઈ ખોટી માહિતી મળશે તો ઉમેદવારી રદ કરવામાં આવશે. તો મિત્રો, આ હતી ઇન્ડિયા પોસ્ટ GDS ભરતીની માહિતી. મિત્રો, આવી જ અન્ય માહિતી મેળવવા માટે મારી YouTube ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયો છે એ શેર કરજો. અને જેમ બને તેમ વહેલામાં વહેલી તકે તમારી આ બધી જ માહિતી સૌપ્રથમ તો તમારી પાસે તૈયાર રાખજો અને ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની શરૂઆત કરજો. તમને ખૂબ સફળતા મળે એવી અમે શુભેચ્છા રાખીએ છીએ. ધન્યવાદ.